એટલે ગુરુ શરણે આપણે એ માટે જવાનું છે. અને ગુરુ શરણે ગયા અને પછી ધીરે 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 આમાંથી બહાર નીકળતું જવાનું છે. એમાં રસ્યું પીછું રહેવાનું. ગંગા સતી કીધું કર્મ ને કાંડ જેને નડેની પાનબાઈ, જેને આવ્યો ગુરુ વસનનો વિશ્વાસ, પછી એને કોઈ વિધિ વિધાન કરવું પડે નહીં. પછી તમે હો કે હું હો, વિધિ વિધાનમાં હોય તો જે ગુરુનું શરણ આપણે લીધું વસન માટે નથી. આને નુગરો કહેવામાં આવે. ગુરુનું કીધું ન કર્યું એ જ નુગરો. બાકી બધાને ગુરુ છે ને. એટલે જેમ જેમ સમજવું અને માર્ગ પકડી લેવું. બાકી બીજા તમે ગમે મંદિરે ગમે મૂર્તિ જાશો તો તમને ક્યાંય લો આશીર્વાદ કે કોઈ વસ્તુ મળશે નહીં. અને એ મંદિરો બધા મનુષ્ય સર્જરી છે, મનુષ્ય બનાવ્યા, પરમાત્મા એ બનાવ્યા નથી. અને આ મંદિર છે પરમાત્મા એ બનાવેલું છે. પણ અને જન્મ જ્યારે થયો ત્યારે આમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પણ તમને મને ખબર નથી. અને ઓલામાં તો મંદિર આપણે બાંધ્યું, મૂર્તિ આપણે લાવ્યા અને પછી પ્રાણ પ્રતિષ્ઠા કરી તો ન્યા આપણે હજી જઈએ છીએ. અને આ પરમાત્મા એ મંદિર બનાવ્યું, માલપા આવ્યો છે, ઓરનો પછેડો તોડ્યો અને નાળનો જા કટ કર્યો. એ વખતે પ્રાણ ચાલુ થયું, એ વખતે પ્રાણ પ્રતિષ્ઠા તમારી મારી થઈ. કરવી નથી પડી, કારણ કે ઈશ્વર સર્જરી આ વસ્તુ આ મંદિર છે. એટલે આમાં કરવી પડે નહીં. તરત જ પ્રાણ ચાલુ થયો તો પ્રાણ પ્રતિષ્ઠા તમારી મારી થઈ કે નથી થઈ? તો જ્યાં છે આપણી દ્રષ્ટિ કે આની માલપા મૂર્તિ હું પધરાવું એમ. પૈસા દઈને લાવે પણ પથ્થર લાવે અને પછી શિલ્પીના હાથમાં દે તો શિલ્પી છે શું કરે છે? કચરો બધો કાઢી નાખે છે. છીણીએ 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 કચરો કાઢી નાખે, તારે મૂર્તિ બને. કેમ ન? એ બની ને મૂર્તિ. તો મન છે એની માલપા કચરો પડેલો છે, એ કચરો ધીરે ધીરે કાઢી નાખો ને તો આની માલપા મૂર્તિ પ્રગટ થઈ જાય ને થઈ જાય. મીરાએ મનમાલી કચરો કાઢ્યો અને કૃષ્ણની મૂર્તિ પ્રગટ કરી. જેસલે મનમાલી કચરો કાઢી નાખ્યો અને તોરલની મૂર્તિ માલપા પ્રગટ કરી અને પીર બન્યો પાપી હતો તો જોઈ લો. એમ જેટલા 252 ભક્તો થઈ ગયા તો મનમાલી કચરો આ બધો હતો એ ટાંકી 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 ટાંકીને કાઢી નાખી અને માલપા મૂર્તિ પ્રગટ કરી અને બધાની આરતી ઉતરે છે. આ મનની માલપા કચરો પડેલો છે. એટલે કીધું કે તન મંદિર અને મન જો મૂર્તિ બની જાય તો એને ક્યાંય દોડવું પડે. આ મનની મૂર્તિ બનાવી દેવાની છે કે મારા ગુરુ મહારાજે મને ક્યાં મૂક્યો અને હું કીધું. બસ આ જ ખોજ કરવાની છે. બાકી જગતમાં ખોજ કરી કોઈ વસ્તુ નહીં મળે. આવું મળશે ન હોય ને તમને અંધશ્રદ્ધામાં લગાડી દે અને ગુરુ છે ગમે ને હાથ મૂકશે તો તમને છોડાવી દે. છૂટેલો હોય છોડાવે, બાકી બંધાણેલો હોય એ તો એમ ક્યાંક તમારે આ તો કરવું પડશે. કારણ કે 100 ઘડીઓ તો જોવરાવવું જ પડશે. એટલે આવ્યા તારે 100 ઘડીઓ ક્યું જોઈએ અને જાવ તારે 100 ઘડીઓ જોવરાવવા ખોટી થાય છે ને 2 મિનિટ. હે જોર આવી જો ને તો પછી આ વૈશગાળે ચાલુ આવ્યું. સદગુરુનું બાળક છે ને કોઈ વસ્તુ નડતી નથી. સારું કાર્ય કરવું હોય ત્યારે કોઈ દિવસ 100 ઘડીઓ ન જોવરાવો. અને જ્યારે મોડું કાર્ય કરવાનું કોકને કાંઈ ઠપકો દેવાનું મન થાય ને ત્યારે 100 ઘડીઓ જોવરાવા જવું એટલે ક્રોધ ઉતરી જાય. એટલે કર્મ થાય કર્મમાંથી બચી જાય. એ વખતે જરૂર 100 ઘડીઓ જોવરાવો. પણ સારા કાર્ય માટે કાર્ય ન જોવરાવો. ગુરુ મહારાજનું નામ લઈ અને કોઈ પણ કાર્ય આદરી દેવાનું, કોઈ દ્વેષ નહીં. અને ગુરુ મહારાજે એની વસ્તુ નથી બતાવી, તમારા માલિક તમારી વસ્તુ એની બતાવી છે. એને સદગુરુ કહેવાય. અને બહારની વસ્તુ બતાવે એને ગુરુ કહેવાય. સદગુરુ એ બાલદી બતાવ્યું કે અંદરથી તમારા માલિક એના ઘરનું જોઈ લો. ન્યા ઉભા કરવા જેવી વસ્તુ આ છે. અને આનું વ્યસન કરો. છેલ્લે સવાસે આ વસ્તુ યાદ આવી એટલે મોક્ષ ગતિ. જીવતા જો મોહ બધામાં ત્યારે છૂટી ગયો તો મોક્ષ ગતિ, ન અધોગતિ તો ઊભી જ. અને વિધિ વિધાન તમે ગમે એવું કરશો તો ભોગવવા પૃથ્વી માથે આવવું જ પડશે.
એમાં કોઈ છૂટક્યો જ નથી. હવે શિવ ભગવાનનો વારો પૂરો થયો, કૃષ્ણ ભગવાનનો વારો પૂરો થયો, અને હવે આવશે અને દીકરાનો વારો. કાલે તમે ગણપતિ લાગી જશે, એનો વારો પૂરો થાય ત્યાં નવરાત્રી આવશે માતાજી. પણ તોય નામ જવું નવે ઇન્દ્રિયોની મારી અંધકાર આવી ગયો, એને નવરાત્રી કીધી. અને ગુરુ મહારાજ છે નવે નવ ઇન્દ્રિયોમાં જાગૃત કરી દે છે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 4 અંતકરણ. એમાં કોઈ જે અંધારું આવે નહીં. અને નવરાત્રી તે કાઢે કે જ્યારે 9 દિવસ યુદ્ધ કર્યું હતું લંકાની મારી રામચંદ્ર ભગવાન, અને જ્યારે જીતીને જ્યારે વિજયાદશમી થઈ અને તઈ દશેરા કહેવાનું, માતાજીને લેવા ગયા હતા ભક્તિને પાછી લઈને આવ્યા એટલે વિજયાદશમી થઈ. અને જ્યાં સુધી ભક્તિ હાજર નહોતી ત્યાં સુધી 9 રાત્રે 9 જમણ યુદ્ધ કરવું. અને જે ઘરની માલપા ભક્ત છે ત્યાં તમે જવો, ઊનો આંસ નથી આવ્યો. લંકાની માલપા જ્યાં સુધી વિભીષણ હતા ત્યાં સુધી રાવણે ગમે એવા કાવા દાવા કર્યા, પણ લંકાને કોઈ આંસ નથી આવી. ત્યારે થપાટ મારીને કીધું કે તું રામ તને વાલા છે તે એની સેનામાં જતો રહે. ન્યાલી જ ઉત્પાત ચાલુ છો લંકાની માલમાં. 100 કૌરવ દુર્યોધન ગમે એમ કરતા હતા, પણ તોય અયોધ્યાની માલમાં કોઈ જાતનો વાંધો આવ્યો નહીં. પણ જ્યારે હસ્તિનાપુરની માલમાં કોઈ જાતનો વાંધો ન આવ્યો, પણ જ્યારે કાકાને એમ કીધું કે તમને જ્યારે હોય ત્યારે બસ પાંડવોનો ન્યાય તમને દેખાય છે, તમે જતા રહ્યો. જ્યારે એને ન્યાલી કાઢવામાં આવ્યો ત્યારે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે દુર્યોધન તો મને આમ કે છે, તો કે તો કાકા તમે હવે જાત્રા કરવા જતા રહ્યો. કાકાને જાત્રા કરવા મોકલી દીધા અને આ કસડગાન કાઢવી નાખી. મહાભારત જોઈ જ્યાં સુધી સંત હતા ત્યાં સુધી હસ્તિનાપુરને વાળ વાંકો નહોતો થયો, ગમે એવા કાવા દાવા કર્યા. પણ સંતને જ્યાં તરસોડવામાં આવ્યા ત્યાં દિશા શું થઈ હસ્તિનાપુરની. એમ ઘરની માલપાઈ હતી. કોના ભાગનું ખાઈએ છીએ, કોનું પૂંજ છે એ આપણને ખબર સમદ્રષ્ટિ રાખી અને કોના ભાગનું ખાઈએ ખબર નથી. એટલે ન જાણતા હોય તો કાંઈ નહીં, પણ કોઈને તરસોડવું નહીં. નકર આ હસ્તિનાપુરની દિશા આ જ છે. હસ્તિનાપુર આને કહેવામાં આવ્યું, બીજું કોઈ હસ્તિનાપુર છે નહીં. એટલે આવડે તો કોઈને 2 શબ્દ હારા કહેવા, અને ન આવડે તો સાનું મનું બેસવું. પણ ખોટે ખોટું ડોકું હલાવવું નહીં. જેમ સમજી લેવું. ન ખ્યાલ આવે તો પૂછી લો. તમે એવું નહીં માનતા કે આપણે સાંભળી એ વાત કરે છે તો એ કહે છે એમ આપણને કર્મ થોડું લાગે, પણ એના ભાગીદાર થાય. એટલે ખોટામાં કોઈ જે આ પાડવી નહીં. એટલે કીધું છે પારખરે વિඥાની વણજો ન કરીએ, પછી પોતાની છે. જેમ પારખી લેવું પછી વણજું કરવી. અજ્ઞાનીના વર્તા ન કરી. હમણાં બેન ભજન બોલ્યા, અજ્ઞાની તો શું છે? દુઃખ ઉપજાવ. ત્યાં કોઈ જે સુખ હોય નહીં. એટલે બહુ વિચાર કરે. કરણી રે વિඥાની, રાણી રે વિඥાની કરણી ન કરી. રાણી પાળતા શીખી જાય અને પછી કરણી કરી. રાણી પાળ્યા નો તો હું ન હોઉં અને હું તમને કહેવા જાઉં તો એમાં ઉગાવો કોઈ જે ન થાય. ખેતી હારી ન કરી હોય અને એમાં બિયારણ વાવો તો કોઈ જે ઉગે નહીં. આ ભજનનું કર્યું તો જવું ફળ ન આવે. રાણી રે વિඥાની કરણી ન કરીએ એમાં ઉગાવો કારે ન. એટલે બહુ વિશાળ. અને જેમ સમજી લો. ન ખ્યાલ હોય તો પૂછી લો. અને ઉપદેશ એવો આપ્યો કે ગમે એવી આતી ખોટી હોય તો એ સાવીથી જ તાળો ઉઘડે, બીજી કોઈ સાવી છે જ નહીં. અને કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો, એ જ ઉપદેશ આપણને આપણા ગુરુ મહારાજે આપ્યો. પણ એ જ પાટે તમારે મારે હાલવું પડે. બાકી આ પાટો મૂકે અને પાછા આમાં ઉતરી જઈશું તો ત્યાં તો આપણે હતા. તો ગુરુ શરણે જવાની જરૂર નથી. દવાખાને ક્યારે જવું પડે માસી? તારે
નકર હું જવાની જરૂર છે? આમાં માંદા તો હતા અનાદિ કાળથી, અને આ બધું તો આપણે કરતા આવતા હતા. એમાંથી છૂટવા હારું તેને આપણે ગુરુ શ્રેણી ગયા છે, અને એનું પાછું ઊભું રાખીએ તો પાછા એમાં ને. અને પછી તો આપણે બાના દઈ, તો બાના તો જગતની મારી પાસે જ છે. કોઈ કે મારો દીકરીઓ ન માન્યો, કોઈ કે મારે વહુ ન માની, કોઈ કે મારી દીકરી ન માની. આ કુટુંબ તો બધાને છે જ. પણ બધાના માલિક કયા ઘરા માલિક બહાર નીકળીને જગત શું કહેશે એ નહીં જોવાનું. નરસિંહ મહેતા એ મીરાબાઈ જગત સામે નથી જોઈ. મીરાબાઈ આમ મૂર્તિમાં હમાણા હતા, ઓલી મૂર્તિમાં નહીં. પોતાના સ્વરૂપમાં હમાઈ ગયા. મારે જગતને કુટુંબને કાંઈ લેના દેના નહીં, મારું ધાર્યું મારે કરવાનું છે. બીજા માને કે ન માને આપણે શું જોવાનું? પોતે તો સ્વતંત્ર છીએ, આપણે કોઈને મનાવવા નથી, પોતે જ માની જાવ. એટલે વગર કીધું બધું છૂટી જાય. એમાં તો સ્વતંત્ર છીએ ને, પોતાને શું કરવું કે ન કરવું, જગતનું જોવાનું નથી. અને કોઈ કોઈનું કામ નહીં આવે. આ તો બધા ઋણા સંબંધે ભેગા છે. એનો સંબંધ પૂરો થાય તો એ મોટ થઈ જાય, આપણું પૂરું થાય તો આપણે મોટ થઈ જાય. કોઈ હારી આવવાનું નથી. એટલે કીધું કે મનુષ્ય સભા ભરે છે શોકની, અને વાતો કરે શોકની વાતો કરે. સભા દેહ છૂટી ગયા પછી શોકની કરે, શોક સભા. અને વાતો ત્યાં જોઈજો બીજાની કરશે, વયો ગયો એની નહીં કરે. આ જગત. એટલે પોતે શું કરવું એમ બરોબર વિચારી લેવું. અને સદગુરુ મહારાજે જ્યાં મૂક્યા ત્યાં પોતાના સ્વરૂપમાં ઉભો રહે. અને આની મારી પાસે મૂર્તિ તમને બતાવી, અખંડ અવિનાશી મૂર્તિ આમાં બતાવી. અને જે જળ વસ્તુ હતી એ તમને શરણે મુકાવી. આજ મારું તન, આજ મારું ધન, આજ મારું મન શિર સાથે ગુરુ મહારાજને અર્પણ કરું છું. આ તમે અર્પણ કર્યું, અને પછી પૂછવામાં આવ્યું કે તમારે પાપ ખરું તો તમે કહો નહીં, તમારે આવન જાવન ખરું તો કે નહીં. અને પછી ક્યાં હોય ત્યાં બધું કરવું પડે. એટલે ગીતાજીની મારી પાસે કીધું, હે અર્જુન, જ્ઞાન યજ્ઞ સર્વ કર્મ પશુ. એટલે જ્યાં નિર્ગુણ છે એમાં ગુણ ગોતે જગત. રેતીની મારી પાસે તેલ ગોતે તો રેતીનું તેલ નીકળે, પણ છતાં એમાં ગોતે. ભૂત નથી અને ભૂવા ગોતે. ક્યાંય ભૂત કોઈ ભર્યું તો એ ગોતે ને ભૂવા. ભૂત તો છે તો ના પડે બધા. પણ આમ ત્યાં ભૂત થાય તો ભૂવાની શું જરૂર? આની મારી પાસે મનને ભૂવો બનાવી ગયો ને કે ડખો બધો પતી જાય. એટલે ગુરુ મહારાજે જ્યાં ઉભા રાખ્યા ને ત્યાં ઉભા રહીને તો કોઈ વસ્તુની જરૂર નથી. એટલે એટલું કહે મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સદગુરુ મહારાજ. આપણો